सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गं गणपतये नमः। ओम शारदाय नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भयभवहरणं सर्वलोकैकनाथम्। ओम विष्णवे नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्णं शरणं मम। श्री कृष्णं शरणं मम। ओम श्री कृष्णं शरणं मम। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। आए हनुमंत बिराजिए कथा सुनो श्री राम की। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण ना किष्किंधा कांड नो प्रकरण 48 શ્રમણા શબરી। ભીલકન્યા શ્રમણા શબરી નાનપણથી સેવાભાવી અને દયાળુ હતી। તેના પિતાની કુષ્ઠી પાસે જ મહર્ષિ મતંગનો આશ્રમ હતો। પાસે નિર્મળ નિર્ભરેલું પંપા સરોવર હતું। તેની દક્ષિણે તુંગભદ્રા નદી હતી। શબરી શ્રમણા દિવસે દિવસે મોટી થઈ। તે રમતા રમતા મતંગ ઋષિની દિનચર્યા જોતી। તેના પિતા શબરના જીવન કરતા ઋષિ જીવન સાવ ભિન્ન લાગતું। તે બંનેના આહાર વિહાર આચાર વિચારની તુલના કરતી તો કાંઈ મેળ ખાતો નહીં। આમ હોવાનું કારણ તે જાણી શકી નહીં, સમજી શકી નહીં। પરંતુ એટલો તો તેને વિચાર આવ્યો કે શબરોના જીવન કરતા ઋષિ જીવન ઘણું ચડિયાતું છે। શબરી દિન પ્રતિદિન ઋષિ જીવનને વધુ ને વધુ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતી। એકવાર તેને થયું, મારા પિતા હંમેશા વનમાંથી પશુ પક્ષી મારી લાવી ભોજનની ગોઠવણ કરે છે, પરંતુ આ મતંગ ઋષિ તો એવું કાંઈ કરતા નથી। માત્ર ફળ ફૂલ કંદમૂળ અને ગાયોના દૂધના આધારે જીવે છે। હંમેશા હિંસા કરવી, પ્રાણીઓનો જીવ લેવો શ્રમણાને ગમતો નહીં। પણ બીજો ઉપાય શું? આખા ઘરનું જીવન તેના પિતા પર નિર્ભર હતું, એટલે તેનું શું ચાલે? એકવાર શબરી તથા તેના માતા પિતા ત્રણેય જણા બેઠા હતા। માતા પિતાને પ્રસન્ન જોઈ શબરીએ પૂછ્યું, પિતાજી, તમે ભોજન માટે હંમેશા પશુઓને મારી લાવો છો, તો મળતી વેળા તેમના જીવનને દુઃખ નહીં થતું હોય? આપણને કોઈ મારવા આવે તો આપણે મરવાના ડર માત્રથી ધ્રુજી જઈએ છીએ, તો પશુઓને એવું કાંઈ થતું નહીં હોય? શબરીની અણધારી વાતથી તેના માતા પિતા વિચારમાં પડ્યા। છતાં શબરે કહ્યું, દીકરી, વેદના તો કેમ ના થાય? પશુઓ પણ જીવ બચાવવા, પોતાની રક્ષા કરવા દોડા દોડી કરે છે। તેમને પણ જીવ વાળો હોવો જ જોઈએ। જે વેદના આપણને થાય છે તે તેમને પણ થાય, પરંતુ આપણને તો પશુઓ ખાવાથી સંતોષ મળે છે નહીં। બીજી વાતમાં મને વધારે સમજણ પડતી નથી। એમ કહી શબર આખેટે જવાનો સમય થઈ જવાથી ધનુષ્ય બાણ લઈને વનમાં મૃગયા રમવા ઉપડ્યો। શબરી દિવસે દિવસે મોટી થતી ગઈ। તેના પિતાને શબરીના લગ્ન માટે ચિંતા થઈ। તેણે તેની માતાને વાત કરી।
માતાએ પણ સંમતિ આપી. તેને એક સારો ભીલકુમાર શોધી કાઢ્યો. સબરી વળી પાછી મતંગ ઋષિના આશ્રમે ગઈ. મતંગ ઋષિ પણ ફરાળીનું ભોજન કરી રહ્યા હતા. ભોજનથી તૃપ્ત થયા પછી તેમણે ગાયનું દૂધ પીધું અને ઊભા થયા. સબરીએ આજે ખાવું નથી કે માંસાહારનો ત્યાગ કર્યો. તે વનમાં જઈ સ્વાદિષ્ટ પ્રપડાદી ખાઈને તૃપ્ત થઈ. ધીમે ધીમે તેને માંસાહારનો સદંતર ત્યાગ કર્યો અને બોર, જાંબુ, જામફળ, કેળા, કેરીઓ એવા ઋતુના વિવિધ ફળોનો તેને આહાર કરવા માંડ્યો. સબરીના લગ્ન માટેના દિવસો ઢુકડા આવવા લાગ્યા એટલે તેના પિતાએ અગાઉથી વ્યવસ્થા કરવા માંડી. આજે માં દીકરી બેઠા હતા તેવામાં શબ્બર 25 બકરા અને 5 હરણાના ટોળા લઈને આવ્યો અને પોતાના વાડામાં પૂર્યા. આટલા બધા પશુઓ જોઈને સબરી નવાઈ પામી. તેને સહજ ભાવે પૂછ્યું, પિતાજી આજે કેમ આટલા બધા જીવતા પશુઓ લઈ આવ્યા? બેટી, હવે થોડા દિવસોમાં તારા લગ્ન લેવાના છે. ભલે લગ્ન લેવાના હોય પણ તેમાં આ બધા પશુઓનું શું કરશું? સબરી બોલી. સબરી, તારા સાસરિયા આવશે, આપણા સગા સંબંધી આવશે, તેમના ભોજન માટે આ ગોઠવણ કરી છે. મારા લગ્નમાં આટલા બધા પશુઓને મારી નાખશો એ સબરીનું મારી નાખશો. સબરીનું હૃદય ગદગદિત થયું. આપણી કુલરીતિ છે આ બધા પશુઓનો વધ કર્યા વિના બધા અતિથિઓને ભોજન સી રીતે પહોંચશે? પશુઓના વધની વાત સાંભળી સબરી વાડામાં પૂરેલા નિર્દોષ પશુઓને દયાભાવે જોઈ રહી. તેનો આત્મા કકડી ઉઠ્યો. તે સાહસ કરીને બોલી, પિતાજી, જો તમે મારા લગ્ન માટે આટલા બધા જીવોનો વધ કરવાના હો તો લગ્ન ન કરશો. આ બધા પશુઓને છોડી મૂકો. મારે લગ્ન કરવા નથી. સબરીની અણધારી વાત સાંભળીને સબર મૂંઝાઈ ગયો. તે કાંઈ વિચારી શક્યો નહીં. બધી ભીલ કન્યાઓ લગ્ન કરે છે અને આ કેમ ના કહે છે? તેણે તેની પત્નીને પૂછ્યું. પત્નીએ પણ કહ્યું કે તમે ક્યાં નથી જાણતા કે શ્રમણા હટેલી છે, તે તેના મનનું ધાર્યું કરીને જ રહેશે. તે ના કહે તો આપણે તેને પ્રાણે પરણાવીને શું કામ છે? સબરના મનમાં ક્રોધ આવ્યો. તે રોષપૂર્વક બોલ્યો, તમે માં દીકરી લગ્ન કરવામાં સંમત ન હો તો ભલે, થોડા દિવસ હું લોકનિંદા સહી લઈશ, પણ એનું પરિણામ સારું નહીં આવે. સબરે નિશાસો નાખતા કહ્યું. સબરી બોલી, પિતાજી, હું લગ્ન ના કરું તેમાં તમને શું વાંધો છે? તમે એકાએક ક્રોધ શું કામ કરો છો? દીકરી બધી છોકરીઓ પરણે છે, તે શું ગાડી હશે? તું જ નવાઈની છોકરી છે. બધી પરણે કે ન પરણે તેમાં મારે શું? મારો અડગ નિર્ણય છે કે મારે પરણવું નથી. બીજી છોકરીઓની પંચાત મારે સિદ્ધ કરવી જોઈએ. સબરીની હઠ અને દુરાગ્રહ જોઈ સબર ક્રોધે ભરાયો અને કહ્યું, જો તારે કુલ પરંપરાને તોડવી હોય તો તું આ ઘરમાંથી ચાલી જા. ભલે પિતાજી, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. ક્રોધાવેશમાં સબરે દીકરીનો તિરસ્કાર કર્યો અને ક્રોધાતુર થઈ ત્યાંથી વનની માર્ગે ચાલવા માંડ્યો. રાત વીતી ગઈ. સબરી વહેલી સવારે મતંગ ઋષિના આશ્રમમાં ગઈ અને આશ્રમમાં પડેલા ઝાડ ઝાકરા વીણી લઈ વાડી જોડીને આશ્રમ સ્વચ્છ કર્યો. સબરી ચૂપચાપ આશ્રમનું કામ કરવામાં પરોવાઈ ગઈ. મતંગ ઋષિ સબરીના સેવા ભાવને મનોમન અભિનંદન આપતા હતા. કેટલાય દિવસથી સબરી સમણા એકધારી આશ્રમની સેવા કરતી હતી. એક દિવસે મતંગે સબરી પાસે બોલાવી પૂછપરછ કરી. તેના માતા પિતાની વિગતે પૂછ્યા કરી. સબરી નિસંકોચ પોતાના મનની વેદના તેમની આગળ વ્યક્ત કરી. ઋષિને આ અભણબેલ કન્યા સમણા ઉપર સદભાવ ઉત્પન્ન થયો. નિત્ય મતંગ ઋષિની સેવા કરવી એ તેના જીવનની દિનચર્યા થઈ પડી હતી. જ્યારે જ્યારે આશ્રમમાં જ્ઞાન ચર્ચા થતી હોય ત્યારે સબરીને અનાયાસે જ્ઞાન લાભ મળતો. દિવસે દિવસે તેને સંસારના સુખ દુઃખ વેરઝેર આચાર વિચાર ઉચિત અનુચિત અને વાણી વર્તન સમજાતા ગયા. જીવન મરણ વિશે ઊંડો વિચાર કરતા કરતા તેને સંસાર એક વિશુદ્ધ થવા માટેની પાઠળા લાગવા માંડ્યો. જગત પ્રવાહમાં નિમજ્જન કરીને પરિશુદ્ધ થવું એથી વધારે જ્ઞાન શા કામનું? જગતને જોવું, માનવીના કર્મ અને તેના પરિપાક ઉપર ચિંતન કરવું, જે ઉચિત હોય તેને અનુસરવું, અનિચ્છિત હોય તેનો ત્યાગ કરવો, વાણી વર્તનમાં એક સતતા રાખવી, આહાર વિહારમાં શુદ્ધિ રાખી, મનમાં પરિતોષ પામવો, આ બધા જીવન સૂત્રો તેના માટે જ્ઞાનની ઉપલબ્ધિ બની ગયા હતા. હવે તેને પંપા સરોવર પર પોતાની મઢુલી આગળ ફૂલના છોડો વાવી તેને એક નાનકડા આશ્રમ જેવી બનાવી હતી. કોઈ અતિથિ આવે તો તેની સેવા કરવી એ પોતાના માટે પરમ ધર્મ માનતી. ધીમે ધીમે તેને સંસાર ઉપર સમૃદ્ધ નિર્વેદ ઉત્પન્ન થવા લાગ્યો. તેને કંઈક શંકા થાય તો તે મતંગ ઋષિ પાસે જઈને પૂછતી. ઋષિ તેનું સમાધાન કરતા.
એક દિવસ તેને મન કઠોર કરી ઋષિને પૂછ્યું, મહાત્મા, મારું શરીર વૃદ્ધ થતું જાય છે. હવે હું થોડા સમય પછી અતિ વૃદ્ધ બનીશ અને શરીરનો ભાર ઉપાડી શકીશ નહીં. ત્યારે મારી શી ગતિ થશે? મારે પરાધીનપણે જીવવાનો શો અર્થ? હવે તો દેહ ત્યાગ કરવાની મારી તીવ્ર ઈચ્છા છે. આપ તે માટે મને અનુમોદન આપો. મતંગ ઋષિ વિતરાગ તથાગત શબરીને એકટી ચસે જોઈ રહ્યા. એક અભણ સ્ત્રી ચિંતન મનનથી તપસ્વીની બની ચૂકી હતી. તેમણે પ્રસન્ન થઈ કહ્યું, શબરી, તું કહે છે તે જીવનનું પરમ સત્ય છે. આથી વધુ જ્ઞાન સંસારમાં કાંઈ નથી. પરંતુ તું એકવાર એક વિશુદ્ધ તેજસ્વી મહામાનવના દર્શન કરી લે, એટલે જન્મ લઈને માણસ મનથી કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. આત્મા વિશુદ્ધ થતા કેવી રીતે પરમાત્મા બની જાય છે તેનું તને પ્રત્યક્ષ જ્ઞાન થાય. મને જાણવા મળ્યું છે કે અયોધ્યાના રાજકુમારો રામ અને લક્ષ્મણ અલ્પ સમયમાં અહીં આવશે. તેઓ રામની ભાર્યા સીતાની શોધમાં નીકળ્યા છે. તેઓ અહીં થઈને જ આગળ વધશે એવી મને શ્રદ્ધા છે. મારે તેમના દર્શન કરવા છે. તેમના દર્શન કરવા માટે જ મેં જીવન ટકાવી રાખ્યું છે. તું પણ તેમના દર્શન કરી પાવન થા, જેથી આપણા બંનેનું જીવન કૃતાર્થ થશે. મતંગ ઋષિનો ઉપદેશ તેને વધાવી લીધો. હવે તેનું મન મંથન કરવા લાગ્યું. રામ કેવા હશે? રામ ક્યારે આવશે? હું ક્યારે એમના દર્શન કરીશ? તેમના આવતા સુધી આ દેહ ટકશે તો ખરો ને? શબરી રામ રટણમાં મગ્ન બની ગઈ. હવે તે રામ સ્મરણ કરવામાં પોતાનું ભાન ભૂલી હતી અને અંતઃકરણ તે રામ નામની લડરાગી હતી. દિવસો પર દિવસ વીતતા હતા. એકવાર તેને મહર્ષિ મતંગે કહ્યું, શબરી, હવે રામ દર્શનની ઘડી સમીપ આવી પહોંચી છે. મને સંદેશો મળ્યો છે કે હવે રામ આજકાલમાં જ અહીં આવી પહોંચશે. વાત સાંભળી શબરીના મનમાં આનંદ સમાતો ન હતો. તેના અંતરમાં આનંદ હતો. એટલું જ નહીં, તેને સમગ્ર સૃષ્ટિ ઉપર સર્વત્ર આનંદની હેલી વરસતી દેખાવા લાગી. બે દિવસે તે લાકડીના ટેકે વનમાં ફરતી ફળ ફૂલ છોડવા જોવા લાગી. મારા રામ આવે ત્યારે હું જોઈ રાખું કે કયા ફળ સારા છે, પરિપક્વ છે, મધુર છે. આ વિચરશે તો હું તેમને શાનું નૈવેદ્ય ધરીશ. જામફળ, જાંબુ, કરમદા, બોરડીના ફળો તે ચાખવા લાગી. બધા ફળોમાં તેને આ બોરડીના ફળ સર્વશ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ જણાયા. આવા મધુર બોર તેને પહેલમાં ચાખ્યા હોય એમ તેને લાગ્યું. તેને સંકલ્પ કર્યો, જો રામ પધારશે તો હું આ બોરડીના મધુર બોર તેમને આગળ ધરીશ. રામ પણ આ બોરનો સ્વાદ માણી પ્રસન્ન થશે. બીજો દિવસ આથમી ગયો. ત્રીજા દિવસે મહર્ષિ મતંગને સંદેશો મળ્યો કે આજે રામ અહીં પધારશે. જો શબરી પોતાના આશ્રમમાં આવે તે પહેલા સામે ચાલીને શબરીના આશ્રમે ગયા અને રામ આવવાની વધામણી આપી. શુભ સંદેશ સાંભળતા શબરીના રોમ રોમ હર્ષથી નાચી ઉઠ્યા. હર્ષાવેશમાં તે મતંગ ઋષિનો સત્કાર કરવાનું પણ ભૂલી ગઈ. બીજી ક્ષણે સ્વસ્થ બની તેને ઋષિનું સ્વાગત કરી આસન આપ્યું. આસન ગ્રહણ કરી ઋષિ બોલ્યા, શ્રમણા, અતિથિઓ તો ઘણા આવે છે, પણ આ તો મહામાનવ છે. માનવ જીવનની ચરમ સીમાને પ્રાપ્ત કરેલા, ઉત્કૃષ્ટ દશાને પામેલા પરમાત્મા છે. આજે આપણું જીવન ધન્ય સમજો. વર્ષોના મારા મનોરથ પડ્યા એમ હું સમજુ છું. આમ કહી ઋષિએ શબરીના આશ્રમમાંથી વિદાય લીધી અને પોતાના આશ્રમમાં જઈ રામના સત્કાર માટે પ્રબંધ કરવામાં પરોવાયા. શબરી પણ બને તેટલી તરાથી પેલી બોરડી પાસે જઈ પાકા બોર તોરાઈ વીણવા લાગી. પલાશ પત્રોના મોટા દડીઓ મોટું પાત્ર બનાવી તેમાં ભરવા લાગી. દિવસનો બીજો પ્રહર થતા વલકલ અને મૃગ ચર્મધારી બે તપસ્વીઓ દીઠા. તેઓ પોતાના આશ્રમ પણ આવી રહ્યા છે. તેમના માથે જટાઓ બાંધેલી છે અને તપસ્વીઓ હોવા છતાં બંનેના હાથમાં ધનુષ બાણ શોભતા હતા. બંનેના મુખ કમલ પર છવાયેલી આભા પ્રભા તેમના રૂપમાં ધારો કરતી હતી. શબરીએ લાકડાના ટેકે ઊભી રહી હાથનું નેજું કરીને જોયું તો આ બંને રાજકુમારો રામ લક્ષ્મણ છે. તેઓ તેના આત્મામાં આભાસ થયો. બંને રાજકુમારો શબરીબાઈનો આશ્રમ પૂછતા પંપા સરોવરની પાળ ચડવા લાગ્યા. શબરી જોતી જ રહી અને બંને જણાએ તેના હરિયાળા સુગંધિત સ્વચ્છ આશ્રમમાં પ્રવેશ કર્યો. મઢુલીને બારણે શાખને અઢેલીને ઉભેલી શબરી અતિથિઓને આત્મદર્શનથી ઓળખી ગઈ. તે ગાંડી ઘેલી બની. આવો રામ, આવો લક્ષ્મણ કહી હર્ષભેર સ્વાગત કર્યું અને પોતાની લાકડી નાખી રહી. બંને ભાઈઓને બાથમાં લઈ મઢુલીમાં લઈ ગઈ. રામ લક્ષ્મણે ગોઠવી મૂકેલા આસનો ગ્રહણ કરતા જ વૃક્ષો ઉપર બેઠેલા કોકિલે ટહોકાર કર્યો. પંપાની પાસે રમતા મોરલાઓએ નૃત્ય કરવા માંડ્યું. વનરાજી ડોલી ઉઠી. પુષ્પલતાઓ પવનના વેગથી ઝૂલવા લાગી. વાયુની લહેરીઓ પુષ્પ પરિમલ વહેવા લાગી. પંપાના કમળો પૂર્ણ રીતે ખીલી ઉઠ્યા.
હંસો ક્રીડા કરવા લાગ્યા. સબરીના સમરણાના આશ્રમનું વાતાવરણ ઋતુરાજના આગમન જેવું પ્રસન્ન બની ગયું. સબરીના હલાદ અને સીમા ન હતી. તેને જટલીને બોર ભરેલું પલાશ પાત્ર રામ સન્મુખ મૂક્યું. તે બોલી, મારા પ્રભુ, આજે મારા મનના મનોરથ ફળ્યા. કેટલાય સમયથી તમારા નામની માળા મનમાં જપતી હતી. લો આ મીઠા મધ જેવા બોર આરોગો. લક્ષ્મણે ધ્યાનથી દળિયાના બોર જોઈ કહ્યું, બાતા, આ એક એક બોર ટોચેલા કેમ છે? શ્રમણાએ હસીને કહ્યું, લક્ષ્મણા, બોર કઈ પંખીના ટોચેલા નથી, મારા ચાખેલા છે. એક એક બોર ચાખી ચાખીને લાવી છું. ભૂલે ચૂકે કડવું કે ખાટું બોર રાવી જાય તેનું મેં પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. લક્ષ્મણ સહેજ કટાણું કરે તે પહેલા રામ દળિયાના બોર સ્વાદપૂર્વક ખાવા લાગ્યા. લક્ષ્મણે પણ અભાવે રામનું અનુકરણ કર્યું. દળિયાના થોડા બોર રહેવા દઈ રામે ફળાહાર પૂરો કરી લીધો અને ભોળી સબરીની સામે જોઈ રહ્યા. તેના રોમ રોમમાં પ્રેમ છલકાતો હતો. સબરીની ભાવ ભક્તિ જોઈ રામ ભાવ વિભોર બની ગયા. સબરી તેમને બિલડી નહીં, શિકા લાગવા માંડી. રામે તેને એકી ટસે જોઈ રહ્યા. તે પછી બંને ભાઈ મહર્ષિ મતંગના આશ્રમે જવા ઉભા થયા. શ્રમણા સબરી બોલી, પ્રભુ, હું દેહ ત્યાગ કરવાની હતી, પણ મને દેહ ભાવ રહ્યો નથી. માત્ર આપના દર્શન માટે જ મેં દેહ ટકાવી રાખ્યો છે. હવે હું સંતોષપૂર્વક દેહ ત્યાગ કરીશ. એમ કહી સબરીએ રામના ચરણોમાં મસ્તક નમાવ્યું. રામે તેને આશીર્વાદ આપ્યા. સબરીના આશ્રમથી રામ ચાલી નીકળ્યા. સબરી મઢોલની બહાર આવી અને રામ લક્ષ્મણને જતા દેખાય ત્યાં સુધી અનિમેષ નેત્રે નિહાળી રહી. રામના ગયા પછી તેને કાષ્ઠ ભેગા કરી અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિ પ્રદીપ્ત થતા સબરીએ સ્વેચ્છાએ અગ્નિ પ્રવેશ કરી દેહ ત્યાગ કર્યો. સબરી સમણાના આશ્રમથી થોડે દૂર મતંગ ઋષિનો આશ્રમ હતો. બંને ભાઈઓ તેમના આશ્રમમાં ગયા. ઋષિ તેમની વાટ જોઈ ઉભા હતા. રામે આશ્રમમાં પ્રવેશ કરતા જ ઋષિએ તેમને વંદન કરી સ્વાગત કર્યું. પાદ પ્રક્ષાલન કરી આસન આપ્યું. રામ લક્ષ્મણે આસન ગ્રહણ કર્યા પછી ઋષિએ મધુપર્ક અર્પણ કર્યો. રામ લક્ષ્મણ રાત્રે મતંગ ઋષિના આશ્રમમાં જ રહ્યા. તેમનું આતિથ્ય માણ્યું. રાત સત્સંગમાં વિતાવી થોડો વિશ્રામ કર્યો. પ્રાતઃ કાળે નિત્ય કર્મ પરવારી બંને ભાઈઓએ ઋષ્યમુખ પર્વતપતિ પ્રયાણ કર્યું. इति श्री आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण नो प्रकरण 48 किष्किंधा कांड समाप्त. बोलो श्री रामचंद्र भगवान की जय. अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम वासुदेव श्री हरि श्रीधरम माधवम गोपिका वल्लभम जानकी विनायक श्री रामचंद्रम भजे. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. हरि ओम तत्सत्. हरि ओम तत्सत्. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सुंदर विग्रह मेघा श्याम गंगा तुलसी शालिग्राम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सुंदर विग्रह मेघा श्याम गंगा तुलसी शालिग्राम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सुंदर विग्रह में